નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 11th સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયાના સંતુલનનો અભ્યાસ કરીશું. પ્રક્રિયાને સંતુલિત કરવા માટે બે પદ્ધતિઓ છે. એક પદ્ધતિ એટલે ઓક્સિડેશન આંકની પદ્ધતિ, જેનો આપણે અત્યારે ઉપયોગ કરશું, અને બીજી પદ્ધતિ એટલે અર્ધ પ્રક્રિયાની રીત, જે આપણે થોડા સમય પછી જોશું. પહેલા તો સમીકરણ આપેલું છે MnO4 માઇનસ પ્લસ Br માઇનસ it gives Mn2 પ્લસ Br2. એસિડિક માધ્યમમાં થતી આ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે. સમીકરણના સંતુલન માટે બે પ્રકારની પદ્ધતિઓ છે. એમાં પહેલી પદ્ધતિઓનો આપણે અભ્યાસ કરીએ, ઓક્સિડેશન આંકની પદ્ધતિ. 5 મુદ્દા છે, પાંચેય મુદ્દા યાદ રાખવાના છે અને ક્રમમાં યાદ રાખવાના છે. એક પછી એક મુદ્દાનો આપણે અભ્યાસ કરીએ. પહેલો મુદ્દો, તત્વોના ઓક્સિડેશન આંક લખો. તત્વના ઓક્સિડેશન આંક લખો એટલે ફરી પાછું તમારે આખું સમીકરણ લખવાનું છે. આમ થશે MnO4 માઇનસ પ્લસ Br માઇનસ it gives Mn2 plus Br2. તમારે બધા તત્વના ઓક્સિડેશન આંક લખી નાખવાના અને ઓક્સિડેશન આંક શોધતા આપણને આવડે છે. એકદમ સરળ. આ બ્રોમિનનો 0, પહેલો નિયમ, તટસ્થ પરમાણુ અણુ, આ અણુ છે, એનો ઓક્સિડેશન આંક 0 થાય. ન ખબર પડે તો એકદમ સરળ, Br2 માં ઓક્સિડેશન આંક મેળવવો હોય બ્રોમિનનો તો 2x ધારવાના. 2x ઇક્વલ ટુ 0, ઉપર વીજભાર નથી કાંઈ. 2x ઇક્વલ ટુ 0 તો x બરાબર 0. બે બ્રોમિનનો 0 હતો તો એક બ્રોમિનનો ઓક્સિડેશન આંક એ 0 આવે ને એક એક તત્વનો જ લખવાનો, ભલે ત્યાં બે બ્રોમિન આપેલા હોય. પણ આપણા માટે એક બ્રોમિન નો ઓક્સિડેશન આંક કામનો છે. બે બ્રોમિનનો 0 તો એકનો 0 જ થાય. અહીંયા બે બ્રોમિનનો 0, એક બ્રોમિનનો પણ 0 જ લઈ શકાય. તો અહીંયા બ્રોમાઇડ આયન છે, એનો ઓક્સિડેશન આંક -1. યાદ કરો, એક પરમાણવીય ધન આયન હોય તો ધન ભાર જેટલો અને એક પરમાણવીય ઋણ આયન હોય તો ઋણ ભાર જેટલો. જો આ એક એક બ્રોમિનનો લખ્યો સામ સામે સરખામણી કરવા માટે. અહીંયા બે બ્રોમિન હતા પણ લખ્યો એક જ બ્રોમિનનો. અહીંયા એક બ્રોમિનનો -1 માંથી 0 થયો, વધારો થયો કહેવાય. -1 માંથી 0 વધારો થયો કહેવાય, ઓક્સિડેશન થયું કહેવાય. હા, તો નેક્સ્ટ બીજા તત્વના ઓક્સિડેશન આંક લખીએ. અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન આંક છે +2. એક પરમાણવીય ધન આયન હોય તો ધનભાર જેટલો. અહીંયા એક ઓક્સિજનનો -2, કારણ કે ઓક્સિજન રૂટીન મુજબ છે. એક ઓક્સિજનનો -2, બરોબર, એને આધારે મેંગેનીઝનો ગણીએ MnO4. આવું સંયોજન આપેલું છે, MnO4 માઇનસ મેંગેનીઝ માટે શું ધારવાનું? X. 4 ઓક્સિજનનો સંયુક્તમાં -8 લખી શકાય, ઇક્વલ ટુ -1. તો જોવો જોઈને X ઇઝ ઇક્વલ ટુ +7 આવ્યું. એક મેંગેનીઝ તત્વનો ઓક્સિડેશન આંક +7. હવે મેંગેનીઝમાં સરખામણી કરો, 7 થી 2 વધારો કે ઘટાડો? ઘટાડો. ઓક્સિડેશન કે રિડક્શન? રિડક્શન. એટલે મેંગેનીઝમાં ઘટાડો થાય છે, બ્રોમિનમાં વધારો થાય છે. એકમાં ઓક્સિડેશન થતું હશે, બીજામાં રિડક્શન થતું હશે. આવું જનરલી સામાન્ય રીતે જોવા મળવું જોઈએ. બરોબર. ઓક્સિજન ડાબી બાજુ છે, જમણી બાજુ નથી.
કોઈ તત્વ ડાબી બાજુ હોય, જમણી બાજુ ન હોય, જમણી બાજુ હોય કે ડાબી બાજુ ન હોય, એનો અર્થ એ થાય કે એ પ્રેક્ષક આયન છે. પ્રશ્ન થશે કે પ્રેક્ષક આયન કેને કહેવાય? જેનો ઓક્સિડેશનાંક બદલાતો ન હોય ને તેને પ્રેક્ષક આયન કહેવાય. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક બદલાતો નથી, કારણ કે જમણી બાજુ છે જ ને, એનો અર્થ એ થશે કે પ્રેક્ષક છે. તમારે ખેલાડીને સંતુલિત કરવાના. મેંગેનીઝ એક સંતુલિત છે. બ્રોમિન આ બાજુ બે બેઠા છે, આ બાજુ એક જ બ્રોમિન બેઠો છે. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં બ્રોમિનને સંતુલિત કરવાના, કારણ કે ખેલાડી કહેવાય. બે બાજુની ટીમમાં ખેલાડીની સંખ્યા સરખી હોવી જોઈએ, સંતુલિત હોવી જોઈએ. જેનું ઓક્સિડેશન થાય અને જેનું રિડક્શન થાય એ ખેલાડી. જેનું ઓક્સિડેશન કે રિડક્શન ન થાય એ સ્પેક્ટેટર આયન્સ, પ્રેક્ષક આયન. હા, એટલે પહેલા મુદ્દામાં આ બધાના ઓક્સિડેશનાંક લખાઈ ગયા. બીજો મુદ્દો, તત્વના રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા, રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વના પરમાણુઓને સંતુલિત કરી, ફરીથી ઓક્સિડેશન આંક લખો, ફરીથી ઓક્સિડેશન આંક લખો. રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા. હકીકતમાં રેડોક્સ પ્રક્રિયામાં આપણને એમ થાય કે બધા તત્વો ભાગ લે છે. હકીકતમાં ઇલેક્ટ્રોન ગુમાવવામાં કે મેળવવામાં ઓક્સિજનનો કાંઈ ફાળો નથી. જે ઇલેક્ટ્રોન ગુમાવવામાં કે મેળવવામાં ભાગ લે છે એ માત્ર મેંગેનીઝ અને બ્રોમિન છે. તો આપણે મેંગેનીઝ અને બ્રોમિનની સંખ્યાને સંતુલિત કરવાની છે. રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વના પરમાણુને સંતુલિત કરવાના. તો મેંગેનીઝ કેટલા બેઠા છે? 1. 7 નહીં, 7 એનો ઓક્સિડેશનાંક છે. અત્યારે હું સંખ્યા પૂછું છું. કેટલા મેંગેનીઝ બેઠા છે? 1. અહીંયા કેટલા મેંગેનીઝ બેઠા છે? 1. તો મેંગેનીઝ સંતુલિત છે, એમાં કંઈ ફેરફાર કરવાની જરૂર નથી. હવે બ્રોમિન ઉપર નજર નાખો. જમણી બાજુ કેટલા બ્રોમિન બેઠા છે? 2. ડાબી બાજુ કેટલા બ્રોમિન બેઠા છે? 1. પ્રશ્ન પૂછો જો એને સંતુલિત છે? તો પ્રશ્ન કહેશે ના. તો શું કરવાનું? 2 બ્રોમિન છે, અહીંયા 1 બ્રોમિન છે, અહીંયા 2 વડે ગુણવાના. તો સમીકરણ આમ થશે MnO4 માઇનસ પ્લસ 2Br માઇનસ, it gives Mn2 પ્લસ Br2. જો મેંગેનીઝ 1, બ્રોમિન 2, સંતુલિત તો કર્યા, પણ ફરીથી ઓક્સિડેશન આંક લખો. મેંગેનીઝના ઓક્સિડેશન આંકમાં કંઈ ફેરફાર થયો નથી, +7 +2, પણ બ્રોમિનનો ઓક્સિડેશન આંક બદલાઈ ગયો. આ 1 બ્રોમિન માટે -1 લખેલો, યાદ રાખો, 1 બ્રોમિન માટે -1. હવે 2 બ્રોમાઇડ ધ્યાનમાં લેવાનો છે, -2 થાય 2 નો. અહીંયા 1 નો 0 હતો તો 2 નો 0 જ. આર્ય 2 નો 0 જ. ફરીથી 1 બ્રોમાઇડ માટે -1 હતો. હવે કેટલા બ્રોમાઇડ ધ્યાનમાં લેવાના છે? 2 બ્રોમાઇડનો -2, 1 બ્રોમિન માટે 0 હતો તો 2 માટે પણ 0. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક લખશું નહીં, કારણ કે પ્રેક્ષક આયન છે ને અત્યારે ધ્યાનમાં ન રાખો, સંતુલિત ન કરો તો ચાલે. બીજા સ્ટેપમાં તમારે એને જ સંતુલિત કરવાના કે જેનો ઓક્સિડેશન આંક વધતો હોય, ઘટતો હોય. જે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા હોય એને જ સંતુલિત કરવાના. ઓક્સિજન ભાગ લેતો નથી, એને સંતુલિત નહીં કરવાનો, એ છેલ્લે આવશે. ફરીથી બંને મુદ્દા રિપીટ કરું છું. તત્વના ઓક્સિડેશન આંક લખો. બીજો મુદ્દો, રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક લખો. પહેલા મેંગેનીઝને સંતુલિત કર્યા, ઓક્સિડેશન આંક લખો. બ્રોમિનને સંતુલિત કર્યા, બ્રોમિનને ખાસ સંતુલિત કર્યા, અને પછી
બે બ્રોમિનનો ઓક્સિડેશનાંક -2 લીધો ને 0 લીધો. ત્રીજો મુદ્દો, થર્ડ વન, ત્રીજો મુદ્દો, ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરવાની છે. તમને આવડે છે કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય ને ઓક્સિડેશન, દાખલા તરીકે બ્રોમિનમાં વધારો થાય છે. જો બ્રોમિનમાં જુઓ -2 માંથી 0 થયો, અહીંયા નહીં જોવાનું. હવે લેટેસ્ટ સ્ટેપમાં જોવાનું. -2 માંથી 0 એટલે વધારો થયો, 2 નો વધારો થયો. +7 થી +2 5 નો ઘટાડો થયો, -5 5 નો ઘટાડો થયો. મેંગેનીઝમાં ઘટાડો થાય છે તો ફરી પાછું સ્ટેપ લખવાનું. આમ MnO4 +2Br- it gives Mn2 + Br2. જે વધારો થાય છે એનો એરો ઉપર રાખશું. મેંગેનીઝ અને બ્રોમિન છે એમાં બ્રોમિનમાં વધારો થાય છે. જો -2 થી 0 કેટલાનો વધારો? 2 નો વધારો. તો આ રીતે દર્શાવવાનું. -2 થી 0 એટલે 2 નો વધારો. અહીંયા વાક્ય લખવાનું કે ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો અને ધેરફોર આને ઓક્સિડેશન કહેવાય. ધેરફોર આને આપણે શું કહેશું? ઓક્સિડેશન. અને અહીંયા મેંગેનીઝમાં ઘટાડો થાય છે. ઓક્સિડેશનનો એરો ઉપર રાખશું, પ્રક્રિયાની ઉપર, અને રિડક્શનનો એરો નીચે રાખશું, સમીકરણની નીચે. જો જઈને 7 માંથી 2 એટલે કેટલાનો ઘટાડો? 5 નો. તો વાક્ય આમ લખશું: ઓક્સિડેશન આંકમાં, ઓક્સિડેશન આંકમાં 5 નો ઘટાડો. 5 નો ઘટાડો છે તો આને શું કહેવાય? રિડક્શન. 2 નો વધારો, 5 નો ઘટાડો. ફરીથી પહેલા મુદ્દામાં તત્વના ઓક્સિડેશન આંક લખવાના. બીજા મુદ્દામાં રેડોક્સ પ્રક્રિયામાં જે તત્વો ભાગ લેતા હોય એ તત્વને સંતુલિત કરવાના અને ફરીથી ઓક્સિડેશન આંક લખવાના. કંઈ ગુણાકાર થયો હોય તો ઓક્સિડેશન આંક બદલી જાય તો ફરીથી ઓક્સિડેશન આંક લખવાના. પણ જે તત્વ ભાગ લેતો ન હોય એને સંતુલિત કરવાની જરૂર નથી, એ આપણે છેલ્લે સંતુલિત કરશું. ત્રીજા મુદ્દામાં ઓક્સિડેશન આંકનો જે તફાવત છે તેને આધારે તમારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરવાની છે. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે અને આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. મેંગેનીઝનું રિડક્શન થાય છે, બ્રોમિનનું ઓક્સિડેશન થાય છે, પણ ઓક્સિજનનું અત્યારે કાંઈ થતું નથી. એ કેવો આયન કીધો? પ્રેક્ષક આયન છે ઓક્સિજન. ચોથો મુદ્દો આવે છે યોગ્ય સહગુણકો વડે ગુણી યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરો. છેદને સંતુલિત કરવા હોય, તમને ખ્યાલ છે કે 2 નો વધારો 5 નો ઘટાડો છે. ધારો કે 1/2 હોય અને 1/5 હોય
તો છેદને સંતુલિત કરવા માટે 2 અને 5 નો શું લ્યો છો? લસા. એમ અહીંયા પણ 2 નો વધારો 5 નો ઘટાડો છે. 2 નો વધારો 5 નો ઘટાડો છે. તો શું કરવાનો? 2 નો અને 5 નો લસા લેવાનો. લસા એટલે 2 નો ઘડિયો બોલતા જે આંક પહેલા આવે એ લસા કહેવાય. 2 નો ઘડિયો બોલો 2 ગુણ્યા 5 10. 5 નો ઘડિયો બોલો તો 5 ગુણ્યા 2 10. એટલે બેયના ઘડિયામાં આવતો હોય તેવો અંક, પહેલા આવતો હોય તેવો અંક, બરાબર, 20 આવે, બરાબર. 2 ને 10 વડે ગુણો તો 20 આવે, 5 ને 4 વડે ગુણો તો 20, પણ પહેલા આવતો હોય એ અંક એનો લસા કહેવાય. હ તો 2 ગુણ્યા 5 એટલે 10, 5 ગુણ્યા 2 એટલે 10. તો 2 નો અને 5 નો લસા 10 આવે. 2 છે ત્યાં 5 વડે ગુણવા પડે, 5 છે ત્યાં 2 વડે ગુણવા પડે. તો ફરીથી સમીકરણ આમ લખવાનું છે, MnO4 માઇનસ પ્લસ 2Br માઇનસ, it gives Mn2 પ્લસ Br2. ઓક્સિડેશનનો એરો ઉપર રાખવાનો. સામાન્ય રીતે વધારો કેટલાનો હતો? 2 નો હતો. રિડક્શનનો એરો નીચે રાખશું. ઘટાડો કેટલાનો હતો? 5 નો ઘટાડો હતો. 2 નો લસા લેવાનો, 2 નો અને 5 નો. યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરો. ફરીથી 2 અને 5 નો લસા કેટલો આવશે? 10. તો 2 છે એને 5 વડે ગુણવા પડશે, 5 છે એને 2 વડે ગુણવા પડશે. આ આંક મોટો લખજો એટલે ભૂલ ન થાય. 2 આંક સરખા લખ્યા હોય, 2 અને 5, 5 અને 2, તો કેના વડે ગુણવાના છે ને ખબર ના પડે. એટલે જે આંક મોટો છે ને એના વડે ગુણવાના. તો આ રીતે ગુણતા જવાના. જો અહીંયા 5 વડે ગુણવાના, અહીંયા 2 વડે ગુણવાના. જ્યાંથી એરો નીકળે અને જ્યાં એરો જાય ત્યાં 2 વડે ગુણવાના. અહીંયા 2 વડે ગુણવાના છે, અહીંયા 2 વડે ગુણવાના છે, અહીંયા 5 વડે ગુણવાના છે અને અહીંયા 5 વડે ગુણવાના છે. ગુણાકાર કરતા આવડે છે આપણને, એકદમ સરળ. ફરીથી હું સમીકરણ લખી નાખું છું. પહેલા તો MnO4 માઇનસ પ્લસ 2Br માઇનસ, it gives Mn2 પ્લસ Br2. હવે જો અહીંયા કેટલા વડે ગુણવાના છે? 2 વડે, એટલે 2 આવી જશે. પછી અહીંયા પણ 2 વડે ગુણવાના છે, અહીંયા 5 વડે ગુણવાના છે. 2 હતા અને 5 વડે ગુણો એટલે કેટલા થાય? 10. અહીંયા કેટલા વડે ગુણવાના? 5 વડે. 1 છે અને 5 વડે ગુણો તો 5 થાય. આવું સમીકરણ થશે. ફરીથી યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરો. આ ચોથો મુદ્દો છે. 5મો મુદ્દો, જેમાં ભૂલ થવાની થોડી શક્યતાઓ રહેલી છે, પણ જો કાળજીપૂર્વક મહેનત કરશો તો ભૂલ થઈ શકે નહીં. 5મો મુદ્દો, વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. ફરીથી 5મો મુદ્દો બોલું છું. વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. પહેલા વીજભાર ગણવાનો. વીજભાર અને વીજભાર કેને કહેવાય? તો ઉપર તમને ધન કે ઋણ નિશાની દેખાય ને એ વીજભાર, બરાબર. જેમ કે અહીંયા આપણને -1 વીજભાર દેખાય છે, -1. અહીંયા નહીં જોવાનું, -1 ને 2 વડે ગુણો એટલે આ સ્ટેપનો વીજભાર થશે -2. આ સ્ટેપનો વીજભાર.
અહીંયા વીજભાર કેટલો ગણતા આવડશે? 10 BR માઇનસનો. તો જોજો ને ઉપર કેટલી નિશાની દેખાય છે? -1 મલ્ટીપ્લાય બાય 10. આનો વીજભાર થયો -10. ટોટલ ડાબી બાજુનો વીજભાર થયો -12. ડાબી બાજુ ટોટલ વીજભાર -12 થયો. -2 આનો અહીંયા નીચે નહીં જવાનું, આગળ જે વીજભાર હોય ને સહગુણક વડે ગુણતો જવાનો. -2 વીજભાર, આનો વીજભાર થયો -10. એટલે ટોટલ બે થઈને પ્રક્રિયક બાજુ વીજભાર થયો -12. હવે નિપજ બાજુ ગણતા આવડે છે, તમારી રીતે જાતે ગણી શકો. કેટલો વીજભાર છે? +2 ગુણ્યા 2 એટલે કે +4. આનો વીજભાર 0. ઉપર ધન કે ઋણ નિશાની દેખાય એ વીજભાર, નિશાની ન દેખાય તો વીજભાર 0. તો આનો વીજભાર 0 છે, આ સ્ટેપનો 0 છે. તો ટોટલ જમણી બાજુનો વીજભાર થયો +4. ફરીથી ડાબી બાજુનો વીજભાર કેટલો? -2 -10 બે થઈને -12 થયો. જમણી બાજુનો વીજભાર કેટલો? +4 +0 બરાબર, એટલે +4. હવે વીજભારને સંતુલિત કરવાનો, અને ખાસ યાદ રાખો વીજભારના સંતુલન માટે ખૂબ યાદ રાખો, ભૂલ ત્યાં થઈ શકે કે જો એસિડિક માધ્યમ હોય ને તો H+ વડે વીજભાર સંતુલિત કરાય, અને બેઝિક માધ્યમ હોય તો OH- વડે વીજભાર સંતુલિત કરાય. અને H+ હંમેશા ઓછા વીજભાર બાજુ ઉમેરાય, ઓછા વીજભાર તરફ, અને OH- હંમેશા વધુ વીજભાર બાજુ ઉમેરાય. આટલું ખાસ યાદ રાખવું. ફરીથી એસિડિક માધ્યમમાં H+ લેવાય વીજભારને સંતુલિત કરવા માટે, બેઝિક માધ્યમમાં OH- લેવાય વીજભારને સંતુલિત કરવા માટે, અને H+ હંમેશા વીજભાર વધારવાનું કામ કરે જો ધન વીજભાર લઈને આવે, માટે ઓછા વીજભાર બાજુ ઉમેરાય. અને OH- ઋણ વીજભાર લઈને આવે એ વીજભાર ઘટાડવાનું કામ કરે તો એ વધુ વીજભાર બાજુ ઉમેરાય. હવે અહીંયા ધ્યાન આપીએ, આપણને માધ્યમ આપેલું કેવું માધ્યમ છે? એસિડિક. તો સિમ્પલ પ્રશ્ન પૂછો, એસિડિક માધ્યમમાં શું લેશું? H+. આટલી ખબર પડી. હવે પ્રશ્ન એ થશે કે H+ કેટલા લેવાય? તો વીજભારના તફાવત જેટલા. તો જમણી બાજુ અને ડાબી બાજુનો તફાવત કેટલો? જવાબ આપો પહેલા. જમણી બાજુ અને ડાબી બાજુનો તફાવત કેટલો? જમણી બાજુ અને ડાબી બાજુ વીજભારનો તફાવત કેટલો? આ કંઈ નવો મુદ્દો નથી. વીજભારનો તફાવત મેળવવા માટે હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરાય. તો જોવો જોઈને મોટી સંખ્યા કોણ છે? +4 કે -12? તો +4. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરાય. તો વીજભારનો તફાવત આવે છે 16નો, કારણ કે -- થશે. એમ ખબર ન પડે તો ધારો કે તમે સંખ્યા રેખા પર 0 પર ઊભા છો, +4 એટલે સંખ્યા રેખા પર જમણી બાજુ 4 એકમ દૂર થાય. એક ગામ જમણી બાજુ 4 કિલોમીટર દૂર આવેલું છે. એક ગામ જમણી બાજુ 4 કિલોમીટર દૂર આવેલું છે. બીજું ગામ જમણી બાજુ નહીં પણ ડાબી બાજુ 12 કિલોમીટર દૂર છે. 4 કિલોમીટર દૂર છે, 12 કિલોમીટર દૂર છે. બે ગામ વચ્ચેનો તફાવત, અંતર, ડિસ્ટન્સ 4 કિલોમીટર અને 12 કિલોમીટર. બે વચ્ચેનું અંતર કેટલા કિલોમીટરનું થાય? 16 કિલોમીટરનું. બરોબર. ન ખબર પડે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, એટલે 16નો તફાવત આવે. ફરીથી પ્રશ્ન, કેવું માધ્યમ છે? એસિડિક. શું લેશો? H+. કેટલા લેશો? તો વીજભારના તફાવત જેટલા, ને વીજભારનો તફાવત થાય છે 16નો. તો 16H+ લેશું, 16H+ લેશું. કઈ બાજુ ઉમેરશું? ઓછા વીજભાર તરફ. ઓછો વીજભાર કઈ બાજુ છે? જમણી બાજુ છે કે ડાબી બાજુ છે? ડાબી બાજુ છે. તો આ સમીકરણ આમ થશે 2
MnO4 minus plus 10Br minus, it gives 2Mn plus 2 plus 5Br2. ફરી પાછું જમણી બાજુ વીજભાર છે +4, ડાબી બાજુ વીજભાર છે -12, વીજભારનો તફાવત છે 16 નો 16H પ્લસ લેશું અને જમણી બાજુ એડ કરશું કે ડાબી બાજુ, તો જે બાજુ વીજભાર ઓછો હોય ને એ બાજુ OH પ્લસ એડ કરાય અને જે બાજુ વીજભાર વધુ હોય એ બાજુ OH માઇનસ. પણ OH માઇનસ કેવા માધ્યમમાં લેવાનું હોય? બેઝિક માધ્યમમાં. માધ્યમ કેવું છે? એસિડિક. એસિડિક માધ્યમ છે, શું લેશું? H પ્લસ. કઈ બાજુ ઉમેરશું? ઓછા વીજભાર બાજુ. કેટલા ઉમેરશું? તો વીજભારના તફાવત જેટલા. એટલે 16H પ્લસ આ બાજુ ઉમેરવાના, 16H પ્લસ 16H પ્લસ. હવે જોવો છે ને વીજભાર સમાન થઈ ગયો. જો આ 16 વીજભાર, 16 માંથી 10 જાય 6 અને વળી પાછા 2 જાય એટલે 4 વીજભાર થઈ ગયો. આ બાજુ વીજભાર 4, વીજભાર સંતુલિત થઈ ગયો. ફરી પાછું આ બાજુ +16 -10, ઇટ મીન્સ +6 થાય, -2 એટલે +4 થઈ ગયો વીજભાર ડાબી બાજુ, +4 વીજભાર થઈ ગયો ડાબી બાજુ, જમણી બાજુ +4 વીજભાર થઈ ગયો. યાદ રાખો, વીજભાર સંતુલિત થઈ જાય ને વીજભાર પછી ઓક્સિજનનો વારો. ઓક્સિજન ગણવાના, વીજભાર પછી ઓક્સિજનને સંતુલિત કરવાના. વીજભાર સંતુલિત થઈ ગયો, ડાબી બાજુ ઓક્સિજન કેટલા? 8, 0, 0, ટોટલ ઓક્સિજન થયા 8. જમણી બાજુ ઓક્સિજન નથી, હવે ઓક્સિજનને સંતુલિત કરવાના છે. ડાબી બાજુ 8 ઓક્સિજન છે, જમણી બાજુ ઓક્સિજન જ નથી. તો યાદ રાખો, અહીંયા આપણે ઓક્સિજનને સંતુલિત નહોતા કર્યા, માત્ર મેંગેનીઝને અને બ્રોમિનને સંતુલિત કર્યા હતા. ઓક્સિજનને રાખી દીધા હતા, એ હવે સંતુલિત કરવાના. ફરીથી ડાબી બાજુ કેટલા ઓક્સિજન છે? 8. જમણી બાજુ કેટલા ઓક્સિજન છે? 0. તો જે બાજુ જેટલા ઓક્સિજન ખૂટે ને, જે તરફ જેટલા ઓક્સિજન ખૂટે એ તરફ એટલા H2O એડ કરવાના. જે તરફ જેટલા ઓક્સિજન ખૂટે છે એ તરફ એટલા H2O એડ કરો. કેટલા ઓક્સિજન ખૂટે છે જમણી બાજુ? 8. તો 8 H2O એડ કરી દો. 8 H2O એટલે જો 8 ઓક્સિજન આવી ગયા. આ બાજુ 8 ઓક્સિજન હતા, આ બાજુ 8 ઓક્સિજન આવી ગયા. પણ સાથે સાથે 16 હાઇડ્રોજનને લાવ્યા. 16 હાઇડ્રોજનને ને આટલા હાઇડ્રોજન જોતા જ હોય. ઓક્સિજન ગણી લેવાના. ફરીથી પેલા વીજભારનો વારો. વીજભાર સંતુલિત થઈ જાય પછી જ ઓક્સિજન. અને ઓક્સિજન માટે ફરીથી યાદ રાખો, જે બાજુ જેટલા ઓક્સિજન ખૂટે છે એ તરફ એટલા H2O એડ કરી દેવાના. આ સમીકરણ સંતુલિત થાય છે. ફરીથી 2 મેંગેનીઝ, અહીંયા 2 મેંગેનીઝ, 8 ઓક્સિજન, અહીંયા પણ 8 ઓક્સિજન, 10 બ્રોમિન, અહીંયા પણ 10 બ્રોમિન, 16 હાઇડ્રોજન, અહીંયા પણ 16 હાઇડ્રોજન. વીજભાર આનો 0, આનો 0, અહીંયા +4 એટલે ટોટલ જમણી બાજુનો વીજભાર થયો +4. અહીંયા 16 -10 મીન્સ +6, -2 એટલે +4 વીજભાર બાકી રહેશે. એટલે આ રીતે 5 સ્ટેપમાં રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કરીએ છીએ. પહેલું સ્ટેપ છે તત્વના ઓક્સિડેશનાંક લખો. બીજું સ્ટેપ છે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વના પરમાણુઓને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક લખો. ત્રીજું સ્ટેપ છે ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ નક્કી કરો. ચોથું સ્ટેપ છે યોગ્ય સહગુણકો વડે ગુણી ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરો.
પાંચમું સ્ટેપ છે વીજભાર અને પ્રક્રિયાના માધ્યમને આધારે હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરો. આ 5 સ્ટેપમાંથી પસાર થાવ એટલે રાસાયણિક સમીકરણનું સંતુલન થાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ 5 તબક્કાઓ યાદ રાખવાના છે અને 5 ક્રમમાં યાદ રાખવાના છે, આડા અવળો ક્રમ નહીં. વિડીયોને ફરી પાછો પ્લે કરી 5 નિયમ મગજમાં બેસાડો અને હું હવે જે સમીકરણ અહીંયા લખું છું એ સમીકરણ તમારે પછી જાતે સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. સમીકરણ આ રીતે છે: N2H4 plus ClO3 minus it gives NO plus Cl minus. બી લખેલું છે એનો અર્થ એ થશે બેઝિક માધ્યમ. જેમ એસિડિક માધ્યમમાં તમે વીજભારને સંતુલિત કરવા માટે H પ્લસ લેતા, એમ બેઝિક માધ્યમમાં વીજભારને સંતુલિત કરવા માટે OH માઇનસ લેવાના અને OH માઇનસને વધુ બાજુ ઉમેરવાના. તો પહેલું સ્ટેપ છે તત્વના ઓક્સિડેશન આંક લખો. જો અહીંયા ધ્યાન આપો, આ એક હાઇડ્રોજનનો +1 છે, એક હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક. તો 4 હાઇડ્રોજનનો +4 થાય, પણ લખ્યો મેં એક જ હાઇડ્રોજનનો, કારણ કે સામસામે કમ્પેરિઝન કરવા માટે પહેલા મુદ્દામાં તો એક તત્વનો જ ઓક્સિડેશન આંક લખવો. તો 4 તત્વના +4 થાય, +4 ને સામે લઈ ગયા એટલે -4. તો 2 નાઇટ્રોજનનો -4, એક નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક છે -2. સેમ વે આ ઓક્સિજનનો -2, એક ઓક્સિજનનો, 3 ઓક્સિજન માટે -6 ને બરાબરની સામે લઈ ગયા એટલે +6, એમાંથી એક બાદ કરવાનો એટલે ક્લોરીનનો આવશે +5, ક્લોરીનનો ઓક્સિડેશન આંક. એ જ રીતે આ ક્લોરીનનો ઓક્સિડેશન આંક આવશે -1, કારણ કે એક પરમાણુય ઋણાયન છે. આ ઓક્સિજનનો -2, ઓક્સિજનનો -2 હોય બરાબરની સામે શિફ્ટ થાય તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આવે +2. આ બધા તત્વના ઓક્સિડેશન આંક મેં લખ્યા છે. પણ હવે જે તત્વનો ઓક્સિડેશન આંક બદલાતો ન હોય, દાખલા તરીકે ઓક્સિજનનો -2, એક ઓક્સિજનનો -2, 3 હતા પણ એકનો જ લખ્યો છે. અહીંયા એક ઓક્સિજનનો -2, જો સામસામે કમ્પેરિઝન કરી, એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બે બાજુ સરખો છે, -2 બદલાતો નથી, ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી, પ્રેક્ષક આયન છે, ન લખો તો ચાલે. ખોટો અહીંયા કચરો ભેગો નહીં કરવાનો. કચરો ભેગો હોય તો શું થાય, ઘણી વખત આપણને જેમાં નજર નાખવાની છે નજર ન જાય. હાઇડ્રોજન ડાબી બાજુ છે, જમણી બાજુ તો હાઇડ્રોજન છે જ નહીં. મેં ફરી પાછું કીધું કે જે તત્વ એક તરફ જ આવેલું હોય, બીજી તરફ આવેલું ન હોય, એ તત્વનો ઓક્સિડેશન આંક બદલાતો નથી, એ પણ પ્રેક્ષક આયન છે. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક ન લખો ને તોય ચાલે. હવે નજર નાખો, એકમાં વધારો ને બીજામાં ઘટાડો દેખાવો જોઈએ. જેમ કે નાઇટ્રોજન -2 થી +2 વધારો, ઓક્સિડેશન. ક્લોરીન +5 થી -1 વધારો કે ઘટાડો? ઘટાડો. નાઇટ્રોજનમાં વધારો થાય છે, ક્લોરીનમાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયા પહેલા તમારી રીતે જાતે સંતુલિત કરવાની છે અને એનો જવાબ હું તમને આવતા લેક્ચરમાં આપીશ. શું જવાબ આવે આપણે બધા સાથે એ સમીકરણને સંતુલિત કરશું. પણ એ તરફ જતા પહેલા આ 5 મુદ્દાઓ ક્રમમાં યાદ રાખવાના છે અને ક્રમમાં યાદ રહી જાય પછી એનો આપણે ઉપયોગ કરવાનો છે. તમારી રીતે જાતે સમીકરણને સંતુલિત કરવાનું છે, જેનો જવાબ આપણે આવતા વખતે જોશું. અહીંયા સુધી રાખીએ છીએ.